વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 132મા એપિસોડના સામૂહિક શ્રવણ માટે ભુજ શહેર ભાજપ પરિવાર દ્વારા ખારી નદી કિનારે આવેલ પવિત્ર ભૂતનાથ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન અને ઉત્સાહભેર સાંભળ્યું હતું। વડાપ્રધાને આ એપિસોડમાં વ્યક્ત કરેલા વિચારોથી પ્રેરિત થઈ કાર્યકરોએ જનસેવા અને સંગઠનના કાર્યોમાં જોડાવા માટે નવો સંકલ્પ લીધો હતો। આ અવસરે કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સંવાદ અને આત્મીયતા વધે તે હેતુથી ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોએ સાથે બેસીને ભોજન લીધું હતું। આ કાર્યક્રમે ભાજપ પરિવારની એકતા અને સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી। આ વેળાએ સાંસદ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, વિવિધ મોરચા મંડળના હોદ્દેદારો, પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શિસ્તબદ્ધ રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેને સફળ બનાવવા બદલ પક્ષના અગ્રણીઓએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે ભુજ શહેર મંડળની આજે મન કી બાત અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સૌ લોકો આજે જોડાયા હતા અને જે પ્રમાણે આવનાર 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ છે, જે અંતર્ગત પણ અનેક કાર્યક્રમો જે આપવામાં આવે છે જેની પણ વિગતવાર વાત કરવામાં આવી હતી। ભુજ સુધીના સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવે, ઉપરાંત અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જે આપવામાં આવ્યા છે જેની પણ આજે વાત કરવામાં આવી હતી। અને જે પ્રમાણે આજે મન કી બાતની અંદર પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી છે, જેમને અનેક જે હંમેશા મન કી બાતની અંદર એક ભારતના નાની અંદર એક સામાન્ય લોકો કે સામાન્ય આપણા પરિવાર જે પણ કાર્ય કરતા હોય છે એને પણ બિરદાવતા હોય છે અને આજે અનેક લોકોની પ્રેરણા મળશે। આજે મન કી બાત અને ટિફિન બેઠકનો કાર્યક્રમ ભુજ શહેરમાં યોજવામાં આવ્યો।